નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. મહિલાઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે ત્યારે ભુજની આરટીઓ મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરાયું. ભુજના આરટીઓ રિલોકેશન વસાહતમાં આરટીઓ મહિલા મંડળ દ્વારા રવિવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવક કીર્તિભાઈ ગોર, ઘનશ્યામ ઠક્કર, મંજુલાબેન ઉપાધ્યાય, હીરાલાલ મોતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓએ જુદી જુદી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મેળામાં રાખી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ આ મેળામાં ભાગ લીધો હતો. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. મારું નામ કૃપા ધવલ ગોર. આરટીઓ રિલોકેશન મહિલા મંડળ આયોજિત આનંદ મેળાનું આ દ્વિતીય વર્ષ છે. ગત વર્ષ પણ સફળતાપૂર્વક આનંદ મેળો તથા બાળકો માટે રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ તમામની રિક્વાયરમેન્ટ મુજબ આ વખતે ગત વર્ષ કરતા પણ સ્ટોલની સંખ્યા વધારે છે. અમે અહીંયા આરટીઓ રિલોકેશન મહિલા મંડળના નેજા હેઠળ આજે દ્વિતીય આનંદ મેળાનું આયોજન કરેલ છે. તેમાં અમારા સમાજના અનેક આગેવાનો, પછી અમારા સમાજના અલગ અલગ મંડળના હોદ્દેદારો, પ્રમુખો આજે અમે આ મેળાનું દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લું મૂકવાના છીએ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. વહુ બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. અન્યાય સામે અવાજ ઉઠાવનાર એક વીર ચુનીલાલભાઈ વૈદ્યનું શુક્રવાર તારીખ 19/12/2014ના 97 વર્ષે અવસાન થયું. ગુજરાતે એક સાચો લોકસેવક ગુમાવ્યો. ભુજમાં રાજેન્દ્ર પાર્કમાં ચુની કાકાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ગુજરાતના સાચા ગાંધીવાદી ચુનીલાલભાઈ વૈદ્યનું 97 વર્ષે અવસાન થતા તેમના કાર્યોને યાદ કરવા આજે ભુજમાં રાજેન્દ્ર બાગમાં તેમના ચાહકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ અંગે વિશેષ માહિતી આપતા દિનેશ સંઘવી. હા, હું દિનેશ સંઘવી રાપર બાજુથી આવું છું, નીલપરથી. અને આજે ભુજ મુકામે એ ઘણા બધા સ્નેહીજનોના એક આગ્રહથી આદરણીય શ્રી ચુનીભાઈ વૈદ્ય એટલે કે ચુની કાકા ને માટેની શ્રદ્ધાંજલિ અર્પવા માટેની, એમના ગુણાનું રાગ કરવાની અથવા ગુણો યાદ કરવાની એક નાની એવી એક પ્રાઇવેટ મીટિંગ એ ગોઠવી હતી ભુજ મુકામે. આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે. પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે. અને 1,80,000 તમને રોકડામાં આપું છું, એનો તરત દસ્તાવેજ થઈ જાય છે. એટલે 70,000 રૂપિયાનો તમને ફાયદો થાય. બીજું 3.5 લાખ રૂપિયા તમે મને આજે આપો, તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપું ને એ તમને 6 વર્ષનો ચેક હું તમને પાછો લખીને આપું છું. એટલે તમને પૈસા પરત મળી જાય છે અને પ્લોટ મફત થાય છે. તો સાથે રોડ ટચ જગ્યા છે અને લાખો રૂપિયાના ઇનામ છે એની અંદર. જો આ સ્કીમ આપણને સારી લાગી અને બીજું તો રોડ ટચ જગ્યા છે અને લાખોના ઇનામોનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8000828871 9924414960. कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा.
આજે 2 રાજ્યો જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાના પરિણામો આવ્યા. ઝારખંડમાં બીજેપીને બહુમતી આવી, જ્યારે JNKમાં ગઠબંધનની સરકાર બનાવવાની તૈયારી. કચ્છ ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો. આજે જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાના પરિણામો આવ્યા. બીજેપીએ કાશ્મીરમાં અગાઉની 7 સીટો ઉપરથી આ ચૂંટણીમાં 25 સીટો મેળવી તાકાત વધારી, જ્યારે બંને રાજ્યોમાં કોંગ્રેસનો નંબર 3જો રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પરિણામો પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરની 87 સીટો પૈકી બીજેપીને 25, JKNC 15, કોંગ્રેસને 12, PDPને 28 તથા અન્યને 7 સીટો મળી છે, જ્યારે ઝારખંડની 81 સીટો પૈકી બીજેપીને 42, JMMને 18, કોંગ્રેસને 7, JVMને 7 તથા અન્યોને 7 સીટો મળી છે. એ રીતે હવે ઝારખંડમાં બીજેપીની સરકાર બનશે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન દ્વારા કોણ સરકાર બનાવશે તેના ઉપર સૌની નજર છે. જ્યારે બીજી તરફ આ પરિણામોથી ખુશ થઈ કચ્છ ભાજપ દ્વારા તેની ફટાકડા ફોડી સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા બીજેપી પ્રમુખ પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની અંદર જે પ્રમાણેના રિઝલ્ટો આપણી સામે આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ઉત્સાહવર્ધક છે. ત્યાંની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અને ઝારખંડ રાજ્યની અંદર પૂર્ણ બહુમતી સાથે અને જમ્મુ અને કાશ્મીરની અંદર બીજા નંબરની પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરીને આવી છે. એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે ખૂબ ઉત્સાહની બાબત છે. કાશ્મીરની અંદર કાશ્મીર એક દેશની અલગ દરેક રાજ્યની અંદર જે ચૂંટણી થતી હોય છે એના કરતાં એક વિશિષ્ટ પરિસ્થિતિવાળું રાજ્ય છે. અને એ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 11માંથી 25 સીટ સુધી પહોંચે, આ મારી દ્રષ્ટિએ ખૂબ મોટી બાબત છે. એટલે એને મિશન 44+ જોવા કરતાં 25 સીટો સાથે એણે પોતાની ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરની અંદર જે પ્રકારની પ્રજાના દિલ જીત્યા છે એ સૌથી અગત્યની બાબત છે. સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે. વાયબલ ફાઉન્ડેશન અને તબીબી બેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંડ ગામે રામકથાનું ભવ્ય આયોજન. તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા. દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે. ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે પ્રવેશ ફી વગર ભાવિક ગણને આરામથી બેસવાની સુવિધા. કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે. કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંડ ગામે. કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજનો તારીખ 19/12/2014 થી 21/12/2014 દરમિયાન ખુલ્લી મૂકવા માટેનો એક ખાસ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો તથા શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા. કચ્છમાં કન્યા કેળવણી પ્રત્યે સભાનતા વધી રહી છે. ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મના ધર્મગુરુઓ, સંતો તથા તેમના અનુયાયીઓ ખાસ આ વિષયે કામ કરે છે. ભુજ મધ્યે એક અદ્યતન ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રવીણ પિંડોરિયાએ જણાવ્યું કે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ પ્રાયોજિત અને શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજે જે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ જે આંતરરાષ્ટ્રીય કક્ષાની કોલેજ બિલ્ડિંગના નિર્માણના 3 દિવસના ઉત્સવમાં આજે અમારા સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અહીં પોતાની પધરામણી કરી છે. અને દેશ વિદેશથી જે દાતાશ્રીઓ અને જે મહેમાનો આવ્યા છે એમના દાન જે આપેલા છે
એ બધા દાતાઓશ્રીનું આજે સન્માન કરવામાં આવ્યું છે અને આજના બપોર પછીના સત્રમાં કોલેજની અંદર વિવિધ સુવિધાઓ જે છે એના ખંડો છે એમની ઉછામણી કરી અને ખંડોના દાતાશ્રીઓ અને એમનું સન્માન પણ રહેશે. આ પ્રસંગને અનુરૂપ સાંજે 7 વાગ્યાથી આજે રાખવામાં આવેલ છે. એ રીતે સમગ્ર કચ્છને એક અદ્યતન ગર્લ્સ કોલેજની ભેટ મળી છે. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા 10,000 બોનસ સાથે દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, જ્વેલરી અને હોમ એપ્લાયન્સીસનો સમાવેશ થાય છે. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કટીરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 987979798580. લોઢિયા અબ્દુલ 9909227603. ભુજ સિટી પોલીસ લાઇનમાં પાણીનો કકડાટ. 15 દિવસથી પાણી વગર હેરાન પરેશાન થતી પોલીસ લાઇનની ગૃહિણીઓ. ભુજના હરિપર રોડ ઉપર આવેલ સિટી પોલીસ લાઇનમાં 96 મકાનો છે. તેમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. પોલીસ વિભાગના તમામ સત્તાવાળાઓએ રૂબરૂ મુલાકાત લીધી છે, પણ હજુ સુધી સમસ્યા હલ થઈ નથી. આ બાબતે ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે નસરીનબેન, અમારી સમસ્યા પાણીની છે. જાણે પ્રાણ પ્રશ્ન એ પાણી પ્રશ્ન બની ગયો છે. બધા બહેનોને 6 મહિનાથી આ પ્રશ્ન ચાલે છે. અમારા સાહેબ આવ્યા હતા, બધી જગ્યાએ લાઈન ખોદાવીને જુએ છે, એટલે કે છે કે નગરપાલિકાથી ઉપરથી પાણીનો ફોર્સ ઓછો આપે છે. પાણી મળતું જ નથી. છેલ્લા 15 દિવસ તમારે કોઈના નળમાં પાણી ટીપું નથી પડ્યું. એક જ ટાંકો છે ને એ પાછું પૂરો ભરાતું જ નથી, એટલે કોઈને મળતું જ નથી. બધાને આવીને કપડાં ધોવા પડે છે, પાણી ભરવું પડે છે અને બહુ અતિશય હેરાનગતિ છે. મારું નામ કલ્પના જોશી છે. પાણીની અહીંયા ખૂબ જ પ્રોબ્લેમ છે. પાણી આવતું જ નથી. એમ અમારે ટાંકા ઉપર આવવું પડે છે પાણી ધોવા. છોકરાઓ માટે નાહવા માટે પાણી નથી. છોકરાઓ સ્કૂલ એમને એમ જતા રહે છે. હવે કેટલા દિવસ સુધી આમ હાલશે અમને ખબર નથી. હવે શિયાળામાં આટલો પ્રોબ્લેમ છે પાણીનો, તો ઉનાળામાં શું થશે? એમ આ સિટી પોલીસ લાઈન છે હરિપર રોડ પર. મારું નામ માલતી હિતેશ ચાલા. અહીંયા સિટી પોલીસ લાઈન છે અને સમસ્યામાં એવું હતું કે પેલા પાણી નહોતું આવતું, પણ અમારા સાહેબ લોકો જોઈ ગયા છે એટલે હવે લાઈન નું બધું કરે છે. એટલે હવે કદાચ અમને એવું થાય છે કે પાણી જરૂર આવશે. એ રીતે ખુદ પોલીસ વિભાગના પરિવારો પાણીની સમસ્યાથી પીડાય છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2, સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ શહેરમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, ભુજના પૂર્વ નગરપતિ તેમજ અન્ય રાજકીય વ્યક્તિઓની પ્રતિમાઓ આવેલી છે, પરંતુ આ તમામ પ્રતિમાઓની દશા ખૂબ જ ખરાબ છે. જયનગર પાસે ભાજપના ભીષ્મ પિતામહ કહી શકાય એવા માંડવીના અનંતભાઈ દવેની પ્રતિમાની નીચે બનેલી વોલ બાઉન્ડ્રી તૂટી ગઈ છે. તેને 1 માસનો સમય પણ વીતી ગયો છે. તેમ છતાં ભુજ નગરપાલિકા તેનું સમારકામ નથી કરાવતી. જોઈએ એક અહેવાલ. અંદાજે 1 વર્ષ પૂર્વે ભુજ નગરપાલિકા દ્વારા હિલ ગાર્ડન તરફ જતા માર્ગ પર અનંત દવેની પ્રતિમા બનાવવામાં આવી છે, પરંતુ કોઈ કારણોસર પ્રતિમા પાસે બનેલી દિવાલ અને ગ્રીલ બંને તૂટી ગયા છે.
આ ઘટનાને 1 માસ કરતાં વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં ભુજ નગરપાલિકા આ ગ્રીલ અને દિવાલનું સમારકામ કરવામાં નીરસતા દર્શાવી રહી છે, જ્યારે અન્ય પ્રતિમાઓની હાલત પણ પ્રશંસનીય નથી. તમામ પ્રતિમાઓ પર ધૂળના ઢગ ચડી ગયા છે. તેમની સાફ સફાઈ પણ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી. તો હમીરસર તળાવ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે. લેભાગુ તત્વો ગાંધીજીના ચશ્મા જ ઉતારી ગયા છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જ્યારે બીજી તરફ ભુજમાં આવેલી ગાંધીજીની પ્રતિમા નીચે દારૂડિયા સૂતા જણાય છે. તે વાત કેટલી યોગ્ય છે? પોલીસ દારૂડિયાને પકડતી નથી અને ભુજ નગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને ચશ્મા પણ પહેરાવવામાં નથી આવતા. 2 ઘટના બાદ જાણી શકાય છે કે ભુજનું તંત્ર કેટલું કાર્યશીલ છે. આ સંદર્ભે જ્યારે અમે ભુજના નગર અધ્યક્ષાનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે ઇન્ટરવ્યુની ના પાડી દીધી, પણ તેમની ના પણ ખુફિયા કેમેરામાં કેદ થઈ ગઈ છે. સાંભળો ભુજના નગર અધ્યક્ષા શું કહી રહ્યા છે. તો કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કર કહે છે કે જેમની પ્રતિમાઓ ભુજમાં લાગેલી છે તેમના પરિવારજનોની જવાબદારી છે કે પ્રતિમાઓની સાફ સફાઈ થાય છે ખરી. આ તમામ પ્રતિમાઓની સાફ સફાઈ વર્ષમાં માત્ર 2 વખત જ થાય છે, જન્મ જયંતિના આગલા દિવસે અને પુણ્યતિથિના આગલા દિવસે. આ અહેવાલ બાદ નગરપાલિકા જાગૃત થાય તેવું મા આશાપુરા ન્યૂઝ ઈચ્છી રહી છે. કેમેરામેન કલ્પેશ ગોર અને પરેશ ગોર સાથે કેવલ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, ભુજ. નગરપાલિકા જેટલી પણ પ્રતિમાઓ લાગી છે એની 2 તિથિ, જન્મતિથિ અને નિર્વાણ તિથિ હરમેશ નગરપાલિકા ઉજવે છે, ત્યારે પ્રતિમાઓ સાફ પણ થાય છે. ઘણી જગ્યાએ અસામાજિક તત્વો પણ પ્રતિમાઓને નુકસાન કરે છે. અને ઘણી પ્રતિમાઓ એવી છે કે જેનો અત્યારે કોઈ છે નહીં અને પ્રતિમાઓ છે, જેમ કે ગાંધીજીની જે સરદારની છે. મારા પણ પિતાશ્રીની પ્રતિમા અહીંયા લાગેલી છે, તો હું નગરપાલિકાને ફરજ નથી નિભાવતો, હું મારી ફરજ મારી રીતે નિભાવું છું. મારા પિતાશ્રીની પ્રતિમા એક પગારદાર માણસ રાખીને સાફ કરાવી લઉં છું. તો જે વડીલોની પ્રતિમા અહીંયા લાગેલી છે અને જેના કુટુંબીજનો આ ગામમાં હાજર છે એમને હું આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આપના વડીલોની પ્રતિમા છે તો આપ પણ આ એક પહેલ કરો કે આપના વડીલોની પ્રતિમા અઠવાડિયે 15 દિવસે આપ સાફ કરાવી લો, અથવા આપ પોતે જઈને સાફ કરી લો. એના સિવાયની પ્રતિમાઓ છે એ નગરપાલિકાને પણ સાફ કરવી જોઈએ એવું મારો. અનંતભાઈ દવે એટલે કચ્છ ભાજપના ભીષ્મ પિતા જેને હું કહીશ, મારા રાજકીય ગુરુ પણ હતા. અનંતભાઈની પ્રતિમાને નુકસાન થયું છે એ વાત સાચી છે. નગરપાલિકા તાત્કાલિક આ નુકસાન ભરપાઈ કરી અને અનંતભાઈની પ્રતિમાની જે સર્કલ હતું એવું એવું બનાવશે એવી મને ખાતરી અને વિશ્વાસ છે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. બેડશીટ, સોફા કવર, મેટ્રેસ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, વેલ્વેટ, રેઝિન. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 798 68 586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 793 38 586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99 094 98 036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. પેશાવરની આર્મી સ્કૂલમાં થયેલ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શાળાઓની સુરક્ષા મુદ્દે જારી કરાયેલા આદેશ બાદ કચ્છના સરહદી વિસ્તારોમાં આવેલી 163 શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કચ્છની તમામ કન્યા શાળાઓમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેવો નિર્ણય ગઈકાલે યોજાયેલી ચિંતન શિબિરમાં લેવામાં આવ્યો છે. કચ્છની બોર્ડર વિસ્તારમાં આવેલી 163 શાળાઓમાં ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. તેમજ જે સ્કૂલોમાં બાઉન્ડ્રી વોલ નથી તેવી તમામ શાળાઓમાં વોલ બાઉન્ડ્રીને અગ્રતા આપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે. તેમજ આગામી સમય દરમિયાન દરેક શાળાની બહાર ગેટ પર એક સુરક્ષાકર્મીને તૈનાત કરવામાં આવશે તેવું પણ આયોજન ઘડી કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા પણ ટૂંક સમયમાં એક પટ્ટાવાળાને ગેટ પર બેસાડવામાં આવશે
જેથી કોઈ પણ વ્યક્તિ આસાનીથી સ્કૂલની અંદર પ્રવેશ કરી શકે નહીં. આગામી સમયમાં અમારા ગેટ પાસે એક પટાવાળાને બેસાડશું, એક રજીસ્ટર રાખશે અને જે વ્યક્તિ આવશે એનું નામ, ફોન નંબર અને આવવાનો હેતુ અમે એમને પૂછશું, એ લખશું અને પછી જ એમને અંદર આવવાની પરમિશન મને ચિઠ્ઠી મોકલશે. પછી હું એને આવવાની પરમિશન આપવી કે નહીં એનો નિર્ણય લઈ અને પછી જ એમને આવવા દેવામાં આવશે. અમારે સીસીટીવી કેમેરામાં સતત અમારી બાળાઓના પીરિયડ ચાલી રહ્યા છે, બાળાઓ ક્લાસમાં શું કરી રહી છે એ સતત સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ છે. દરેકે દરેક વર્ગમાં, ગેટ પર અને લોબીમાં બધી તરફ અમે સીસીટીવી બાળકોના સુરક્ષા માટે થઈ અને એને વ્યવસ્થિત કાયમ માટે 24 કલાક સતત ચાલુ જ હોય છે. અને ચોકીદાર પણ અમારે 24 કલાક રહે છે, પટાવાળા પણ અહીં રહે છે. એટલે બાળાઓ માટે અમે બંને એટલા વધુ ને વધુ સારા પ્રયત્નો કરી છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ગઈકાલે સોમવારના દિવસે કચ્છના તમામ તાલુકા મથકે ખેડૂતોએ કપાસના ભાવ મુદ્દે ઘેરાવો કર્યા હતા અને રાજ્યમંત્રી અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. પરંતુ આગામી સમયમાં કપાસના ભાવોમાં જો વધારો નહીં કરવામાં આવે તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી સમિતિના પ્રમુખે આપી છે. ગઈકાલે ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છમાં દરેક તાલુકા મથકે ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. કપાસના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ આ ધરણા યોજી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો. જ્યારે હવે જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ આ બાબતે ચિંતિત છે. કપાસની વાત કરું હું તો કપાસના ભાવ યુપીએની ગવર્મેન્ટ હતી ગયા વખતે કોંગ્રેસ શાસિત શાસન હતું કેન્દ્રમાં ત્યારે 5500 રૂપિયા ક્વિન્ટલના આપતા હતા. 5100 થી 5500, ક્યારેક 5100 થાય 5500 થાય. આજે પરિસ્થિતિ કેવી છે? 3800 રૂપિયા ક્વિન્ટલના છે. અને જ્યારે 5500 ક્વિન્ટલના ભાવ હતા અને ટેકાના ભાવથી જ્યારે સરકાર કેન્દ્ર સરકાર ખરીદી કરતી હતી ત્યારે પણ આ બીજેપીના લોકો હોબાળો કરી અને એમ કહેતા કે હજી પણ કિસાનોનો કપાસના ભાવ ઓછા છે. તો આજે શું છે? આજે તમે ગ્રામ પંચાયતથી કરીને કેન્દ્ર સુધીની સત્તાઓમાં બેઠા છે. કિસાનોનો માત્ર કપાસ નહીં, દરેક જે એમનું ઉત્પાદન છે એના ભાવ ઓછા થયા છે. મજૂરી મોંઘી થઈ છે, ખાતર મળતા નથી, દવાઓ મળતી નથી, ખાતર બ્લેકમાં વેચાય છે. આજે અસમાનતાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કિસાનોને જીબી જાણે ગુનેગારો એ રીતે કિસાનોને ટ્રીટ કરે છે. કિસાનોની વાડીઓ ઉપર જઈ અને હથકડીવાળા ફોટા લગાવે છે કિસાનોના. એટલે આ કિસાનો ગુનેગાર છે. આજે તમે ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવી છે. કિસાનોને 4 એકર 8 એકર જમીન સાંઠણીમાં ભૂતકાળમાં આપતા હતા, એ પણ બધી બંધ કરી દીધી છે. 2 ગુઠા જમીન લેવા માટે આજે 5-10 લાખ રૂપિયાનો કરપ્શન સહિતનો તમે ગણતરી કરો તો 5-10 લાખ રૂપિયા આપવા પડે છે. આ પરિસ્થિતિ કિસાનોની મસીહા કહેતી આ જે બીજેપી છે એને આ સ્થિતિ ઊભી કરી છે. પહેલી વાત તો હું એમ કહું છું કે કિસાન સંઘ છે એ બીજેપીનો માસીયાઈ ભાઈ છે, એની એક શાખા છે. હું તો કિસાનોને આ સ્થળેથી આહવાન કરું છું, કિસાન સંઘ લડતો હોય એમાં અમે રાજી છીએ, પણ પાટલા બારણીથી ક્યાંક ને ક્યાંક કિસાન સંઘ સેટિંગ કરે છે અને કિસાન સંઘના જે આગેવાનો છે એ સેટિંગ કરે છે. એને કારણે કિસાનોને હાલત બદતરથી બદતર થતી જાય છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with
ECE method, low students teacher ratio, 1-to-1 attention, stage exposure to each child, well trained staff, workshop for parents regularly, annual day celebrations, sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. Our website is happyfacesbhuj.com. Contact 9898121426 997998 તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના ગઢસીસા ગામે માણેક પેટ્રોલ પંપથી દુજાપર જતા માર્ગ ઉપર પૂરપાટ જતી બોલેરો હડફેટે બાઇક ચાલકનું મોત, 2 ઘવાયા. ગઢશીશામાં આવેલ માણેક પેટ્રોલ પંપથી દુજાપર જતા માર્ગ ઉપર પૂરપાટ જતી બોલેરોએ બાઇકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા 3 યુવાનો પૈકી એકનું મોત થયું હતું. અન્યને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ 6:30 કલાકે જીપ નંબર GJ12BF 8365ના ચાલકે મોટરસાઇકલ નંબર GJ12JG 2483 ને ટક્કર મારતા બાઇક ચાલક પ્રેમજી શિવજી ગરવા ઉંમર વર્ષ 43 અમૃતલાલ દામજી બુચિયાને ગંભીર ઈજા થતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા પ્રેમજી ગરવાનું સારવાર નસીબ નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મોત થતા પરિવારજનો તથા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મારું નામ કાનજીભાઈ. પછી મારું માથું દુખતું હતું, હું દવાખાને ગયો તો અમૃતભાઈની સાથે બધે, તો સામેથી સ્કોર્પિયો આવીને અમને ઉડાડી નાખી. 3 જણા હતા ઓળવા કાયા. રાપરમાં મારામારીના બનાવમાં એક શખ્સ ઘવાયો, વધુ સારવાર અર્થે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. રાપરમાં અવારનવાર મારામારી, બંદૂકમાંથી ફાયરિંગના બનાવો બનતા રહે છે અને કાયદો વ્યવસ્થા સામે ખુલ્લેઆમ પડકાર ફેંકે છે. બનાવની વિગત એવી છે કે ગોવિંદ લક્ષ્મણ, દેવજી લક્ષ્મણ, મુકેશ લક્ષ્મણે એક સંપ થઈને વિનોદ તેજાને માર માર્યો હતો. વિનોદ તેના મિત્ર સાથે બાઇક ઉપર જતો હતો ત્યારે તેના મિત્ર પરેશને મારવા આવનારા આ 3 વ્યક્તિઓએ વિનોદ સોલંકીને ધબોડી નાખ્યો હતો. અમે સમાવાસમાંથી શાક લઈને આવતા હતા. બાઇક ઉપર એક પ્રેસ બેઠો હતો. પ્રેસને ગોવિંદ નામનો શખ્સ હતો. એ બોલાચાલીથી ડાયરેક્ટ લાકડી લઈને આવ્યો. ગોવિંદ લાકડી ડાયરેક્ટ મને માથા ઉપર મારી એટલે પ્રેસ ભાગી ગયો. અને પાછળ દેવજો આવ્યો, એને છરી કાઢીને ડાયરેક્ટ મને પેટમાં હોવાની કોશિશ કરી. જાલવામાં 3 ઘા જાલ રાખીને એક અહીંયા વચ્ચોવચ ગરી ગયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ક્ષેત્ર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.